પ્રિય વાચકો, ફરીથી આપનું સ્વાગત છે. પહેલું પ્રકરણ, જેનું શીર્ષક છે નીડ, ઈચ્છા અને સ્વપ્ન, તે તમારા વિચારોને નવી દિશા આપશે અને તમારા વિશે વિચારવામાં પણ તમને મદદરૂપ થશે. આ પ્રકરણ લખતી વખતે મેં ઘણા પાસાઓને સમજવાનો પણ પ્રયત્ન કર્યો અને તેને મારા જીવનના અનુભવ સાથે જોડીને મેં એ છબીની કલ્પના પણ કરી કે જેથી તમને સાચા અર્થમાં સમજાવી શકાય. ચાલો આપણે આ મુસાફરીનો આનંદ માણીએ અને પોતાને પણ લાભ આપીએ. જરૂરિયાત, ઈચ્છા અને સ્વપ્ન. જરૂરિયાત એ શોધની માતા છે. મૂળભૂત જરૂરિયાતો દરેક વ્યક્તિના જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કુદરતે તમામ જીવો માટે મૂળભૂત જરૂરિયાતોમાં સમાવિષ્ટ પુષ્કળ સામગ્રી પણ ઉપલબ્ધ કરાવી છે. હકીકતમાં, તે પ્રકૃતિનો સ્વાર્થ છે કારણ કે તે આપણા દ્વારા પોતાને ઉત્સાહિત કરવા માંગે છે. પરંતુ મનુષ્ય આ મુદ્દાઓને સમજી શકતો નથી જે અન્ય પ્રાણીઓ સમજે છે. મનુષ્ય ઉપરાંત કુદરતે કરેલા તમામ પ્રકારના સર્જનાત્મક કાર્યો પોતાની જવાબદારી પૂરી કરવાની સાથે જીવનનો ભરપૂર આનંદ માણે છે. કોઈ પણ ખાસ કરીને જરૂરિયાત કરતાં વધારે સંસાધનોનો સંગ્રહ કરતું નથી. પરંતુ માનવી પ્રકૃતિનું શ્રેષ્ઠ સર્જન હોવા છતાં સારી રીતે જાણતો નથી. મૂળભૂત રીતે મનુષ્ય માટે પણ આવું કરવું જરૂરી છે કારણ કે તેની પાસે પ્રકૃતિની સૌથી મોટી જવાબદારી છે. માનવી હંમેશા પોતાના પર્યાવરણને સ્વચ્છ અને સુરક્ષિત રાખવાનો પ્રયત્ન કરે છે. તેની દરેક ક્રિયા પણ આ દિશામાં કામ કરે છે. પરંતુ જ્યારે તે ઊર્જાઓ પરનો યોગ્ય અંકુશ ગુમાવી દે છે, ત્યારે તેને ભ્રમણાઓના જાળાનો સામનો કરવો પડે છે. તેનાથી છુટકારો મેળવવા માટે તેણે જે ખાસ પદ્ધતિનો ઉપયોગ કરવો પડે છે તેને આધ્યાત્મિક વિજ્ઞાન કહેવામાં આવે છે. પરંતુ શિક્ષણના બદલાતા માહોલમાં આ પદ્ધતિ લગભગ લુપ્ત થઈ ગઈ છે. હાલ વિશ્વમાં અનેક પ્રકારની રિસર્ચ સંસ્થાઓ કાર્યરત છે જે પોતાના સ્તરે દરેક રીતે માનવીના ઉત્થાન માટે કામ કરી રહી છે. માનવીએ જે રીતે પોતાનું જીવન ચલાવવું પડે છે, તેના માટે સમયાંતરે પદ્ધતિઓ ઉપલબ્ધ હોય છે. પરંતુ ઊર્જાઓના યોગ્ય નિર્ધારણના અભાવે માનવ મગજ હંમેશા મૂંઝવણમાં રહે છે અને પોતાના જીવનનો શ્રેષ્ઠ ઉપયોગ કરવામાં અસમર્થ રહે છે. આપણો વિષય મૂળભૂત જરૂરિયાતો સાથે સંબંધિત હોવાથી આપણે જાણવું જોઈએ કે મૂળભૂત જરૂરિયાતો સમગ્ર વિશ્વમાં તમામ જીવો માટે સમાન છે. તેમાં શુદ્ધ હવા સૌથી પહેલા મળે છે. હવા એ એક તત્વ છે જેની આપણને કદાચ દર સેકન્ડની જરૂર હોય છે. પ્રકૃતિની હવા પણ આપણને પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તેને સ્વચ્છ રાખવું ખૂબ જરૂરી છે, પરંતુ તેની સ્વચ્છતા જે તત્વ પર નિર્ભર કરે છે તેને જળ તત્વ કહે છે. પાણી એ મનુષ્ય માટેનું તત્વ છે જેનો ઉપયોગ તેઓ હવા પછી કરે છે. માનવ શરીરનો 70% ભાગ પાણી આધારિત છે. માનવીએ જીવનભર પોતાના ખોરાકનો 70% ભાગ પાણી માટે સાચવવો પડે છે, જેમાં લગભગ 30% પાણીનો સીધો વપરાશ કરવો પડે છે. બાકીના 40% ખોરાક અથવા હવાના સ્વરૂપમાં વપરાય છે. પીવાલાયક પાણી પૃથ્વી પર વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે.
આ પછી હવે પછીની જરૂરિયાત પૌષ્ટિક આહારની છે, જેને આપણે આપણો પોતાનો ખોરાક પણ કહીએ છીએ. કારણ કે માનવ શરીરને તેની 30% શારીરિક જરૂરિયાતો પૂરી પાડવી પડે છે, તેથી તે દરરોજ તેના માટે લગભગ 3 જુદા જુદા પ્રહરનો ઉપયોગ કરે છે. આયુર્વેદ મુજબ સવારનું ભોજન સૌથી વધુ પૌષ્ટિક હોવું જોઈએ. મધ્યયુગીન ખોરાક ઉર્જાથી ભરેલો હોવો જોઈએ અને રાત્રિભોજન શિષ્ટાચારથી ભરેલું હોવું જોઈએ. કુદરતે આવી સિસ્ટમ બનાવી જ દીધી છે. આપણને તેનું મુખ્ય જ્ઞાન જ હોવું જોઈએ. આપણે ફક્ત ખોરાકની શૈલીને સમજવી પડશે અને આપણા માટે જરૂરી તેટલું ખોરાક લેવું પડશે. યોગ મુજબ આપણે આપણા ભોજનના 4 ભાગ કરવાના હોય છે, જેમાંથી 2 ભાગને ખોરાક માટે, 1 ભાગ પાણી માટે અને છેલ્લો ભાગ હવા માટે આકર્ષિત કરવો જોઈએ. આ પછી દરેક વ્યક્તિને જે વસ્તુની જરૂર હોય છે તે કપડાં છે. વસ્ત્રો મુખ્યત્વે અગ્નિના તત્વ તરફ નિર્દેશ કરે છે. આનો અર્થ એ થયો કે અગ્નિનો ઉપયોગ એવી રીતે થવો જોઈએ કે તે સંતુલિત માત્રામાં આંતરિક અને બાહ્ય પ્રકૃતિનો ઉપયોગ કરી શકે. અગ્નિ એ તત્વ છે જે મુખ્યત્વે આંતરિક અને બાહ્ય પ્રકૃતિને એક સાથે જોડે છે. આપણે મૂળભૂત રીતે આપણા કપડાની પસંદગી આપણે જે પ્રકારના વાતાવરણમાં રહીએ છીએ તે અનુસાર કરવી જોઈએ. મિશ્ર અર્થતંત્ર અને સંસ્કૃતિમાં હાલમાં આપણા કપડાં પ્રત્યેનો આપણો અભિગમ બદલાયો છે. જો આપણે ગરમ અવસ્થામાં રહીએ છીએ તો આપણે નરમ કપડાં પહેરવા જોઈએ. તેવી જ રીતે જો આપણે કૂલ ઝોનમાં રહેતા હોઈએ તો ગરમ કપડાં પહેરવા જોઈએ. તેનાથી વિપરીત અગ્નિ તત્વથી સંબંધિત પ્રકૃતિના સંતુલનને અસર કરે છે, જેની સીધી અસર હવા પર પડે છે અને પાણીનો પ્રવાહ ખોરવાય છે. જો આપણે ધ્યાનથી જોઈએ તો આ વિષય વિશે કોઈને આટલું બધું ટેકનિકલ જ્ઞાન નથી, પણ આપણે જે નિયમો નક્કી કર્યા છે તે સ્વાભાવિક રીતે જ આપણને તેના વિશે સમજાવે છે. દરેક વ્યક્તિના જીવનની જરૂરિયાતો અત્યંત મર્યાદિત હોય છે. જો તેની જરૂરિયાતો પૂરી પાડવામાં આવે તો તે સહજતાથી આગલી બાજુ તરફ ભટકી શકે છે, જેને આપણે ઈચ્છા તરીકે વ્યાખ્યાયિત કરીએ છીએ. ઈચ્છા એ એક એવો શબ્દ છે જેને આપણે ગંભીરતાથી સમજવો પડશે. જ્યારે આપણી મૂળભૂત જરૂરિયાતો પૂરી થાય છે, ત્યારે આપણે આપણા જીવન વિશે એક નવો જ દૃષ્ટિકોણ જોવાનું શરૂ કરીએ છીએ. આ અભિગમ ખરેખર આપણને એક એવી યાત્રા પર લઈ જાય છે જે આપણું ભવિષ્ય નક્કી કરે છે. આપણે આપણી અંદર છુપાયેલા ગુણોને પણ ઓળખીએ છીએ અને તે મુજબ આપણી જવાબદારી વધારવાનું કામ પણ કરીએ છીએ. ઉદાહરણ તરીકે, જ્યારે આપણે એક વિદ્યાર્થી તરીકે આપણું જીવન જીવી રહ્યા હોઈએ છીએ, ત્યારે આપણા મનમાં ઘણા પ્રકારના વિકલ્પો ઉદ્ભવતા હોય છે. આ બધા વિકલ્પો તે ભૌતિકવાદી જીવનશૈલીને સમકક્ષ હોઈ શકે છે, પરંતુ કેટલાક તેનાથી વિપરીત પણ કામ કરી રહ્યા છે. જો આપણને ખોરાક, પાણી અને કપડાં મળી રહ્યા છે, તો આપણે એવી સુવિધાઓ વિશે પણ વિચારીએ છીએ જે આપણા જીવનને સુખદ બનાવવામાં મદદ કરી શકે છે. આ સુવિધાઓ મૂળભૂત રીતે આપણી કાર્યક્ષમતા અને કૌશલ્ય વિકાસમાં ઉપયોગી છે. પરંતુ માત્ર સુવિધાઓ એકઠી કરવી જ જરૂરી નથી, પરંતુ તે આપણા જીવનમાં કેટલી ઉપયોગિતા ઉપલબ્ધ છે તે પણ જાણવું જરૂરી છે.
સામાન્ય રીતે મનની છેતરપિંડીને કારણે આપણે સગવડો તો આપણી પાસે રાખીએ છીએ પણ બહુ ઓછો ઉપયોગ કરી શકીએ છીએ. અર્થશાસ્ત્રમાં તેના કેટલાક નિયમો નક્કી કરવામાં આવ્યા છે, જેનો આધાર મૂળભૂત રીતે માંગ અને પુરવઠા વિષય હેઠળ સમજાવવામાં આવ્યો છે. આ નિયમ મુજબ તે માલ હંમેશા સપ્લાય કરવો જોઈએ જે બજારમાં માંગની તીવ્રતાને સાબિત કરે છે. જો જરૂરિયાત કરતાં વધુ પુરવઠો કરવામાં આવે તો કોમોડિટી તેની ઉપયોગિતા ઘટાડવાનું શરૂ કરે છે. એ જ રીતે આપણા જીવનમાં કોઈ પણ વસ્તુ ઉપલબ્ધ કરાવતા પહેલા એ આપણા માટે ઉપયોગિતાનું સ્તર કેવું છે એની ખાતરી કરી લેવી જોઈએ. ઉપયોગિતાનો એક સિદ્ધાંત પણ છે જેમાં વપરાશકર્તા તે ચીજવસ્તુના મૂલ્ય અનુસાર તેના પોતાના ખર્ચને સંતુલિત કરે છે. ઉપયોગિતા જો આપણા ખર્ચમાં વધારો કરી રહી છે તો એવી સ્થિતિમાં કે કોમોડિટી આપણા માટે આર્થિક રીતે નુકસાનકારક સાબિત થઈ રહી છે. આપણે આપણા ભવિષ્યને યોગ્ય દિશામાં બનાવવા માટે આ કરવાની જરૂર છે. જો આપણે કોઈ પણ વસ્તુને આપણા જીવનનો સાથી બનાવવા માંગતા હોઈએ તો તે પહેલા જો આપણી પાસે તેની સાથે જોડાયેલી બીજી કોઈ વસ્તુ ઉપલબ્ધ હોય અને તેની ઉપયોગિતા નવી વસ્તુના આગમન પછી પણ આપણા માટે રહી શકે છે. આવી સ્થિતિમાં નવી વસ્તુ લાવવી એ શ્રેષ્ઠ કહેવાય છે. પરંતુ જો નવી વસ્તુનું કૌશલ્ય રિન્યુઅલથી તૈયાર કરવામાં આવે તો આવી સ્થિતિમાં તે નવી વસ્તુ આપણા જીવનમાં આવ્યા બાદ જૂની વસ્તુને દૂર કરવી વધુ સારું માનવામાં આવે છે. આપણે આપણા અંગત જીવનમાં માત્ર એ જ ચીજોને સ્પેસ આપી શકીએ છીએ જે આપણા માટે ખૂબ જ મહત્વની છે. પરંતુ જ્યારે પણ કોઈ વસ્તુ આપણા જીવન સાથે જોડાઈ જાય છે ત્યારે તે પરિસ્થિતિમાં આપણી તેની તરફનો ઝુકાવ આપણા વિચારોને દિશા આપવાનું કામ કરવાનું શરૂ કરે છે. મૂળભૂત રીતે આપણને આ વિશેનું વિશેષ જ્ઞાન મળતું નથી અને આપણે ધીરે ધીરે એક બોજ હેઠળ આવી જઈએ છીએ. એકમાત્ર વસ્તુ જે આપણે કરવાની છે તે છે કે આપણે ખરેખર કેવા પ્રકારનું જીવન જીવી રહ્યા છીએ તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. શું તે આપણા માટે શ્રેષ્ઠ છે કે પછી આપણે જીવનમાં પરિવર્તનની માંગ કરી રહ્યા છીએ? ઈચ્છાઓનો ખરેખર કોઈ અંત નથી હોતો કારણ કે આપણે જે સમાજમાં રહીએ છીએ તેમાં સમય જતાં ફેરફારો થાય તે સ્વાભાવિક છે. આવી સ્થિતિમાં જો આપણે નવીનતાને ધ્યાનમાં રાખીને આપણા સમાજ સાથે જોડાવા માંગીએ છીએ તો આવી સ્થિતિમાં તે સુવિધાઓને આપણા જીવન સાથે જોડવું વધુ સારું માનવામાં આવશે જેથી આપણે સમાજ સાથે ખભાથી ખભો મિલાવીને કામ કરી શકીએ. આપણે હંમેશા આપણી જાતને નિયંત્રિત કરવી પડશે કે આપણે સુવિધાઓનો ઉપયોગ ફક્ત મર્યાદિત સ્થિતિમાં જ કરવો પડશે. બની શકે કે હાલમાં આપણે જે ફીચર્સનો ઉપયોગ કરવા માંગીએ છીએ તે જલ્દી બદલાઈ જશે. આવી સ્થિતિમાં તે સુવિધાઓ તરફનો આપણો ખર્ચ વ્યર્થ જશે. આ બિંદુએ આપણે બીજી વસ્તુ શીખવી પડશે. જ્યારે પણ પૈસાની આપ-લે કરવામાં આવે છે જેની સાથે કોઈ ખાસ વસ્તુ સંકળાયેલી હોય છે ત્યારે આવી સ્થિતિમાં આપણે ઉપયોગિતાને ગંભીરતાથી સમજવી પડશે. આપણી સંપત્તિ મૂળભૂત રીતે આપણી સંભવિતતાને છતી કરે છે. વિશ્વની માત્ર બે વસ્તુઓ અથવા ગુણો જ આપણને આપણા શ્રેષ્ઠ સ્થાન પર લઈ જવામાં મદદ કરે છે.
આ વિશિષ્ટ ગુણો મૂળભૂત રીતે ભૌતિકવાદની દ્રષ્ટિએ કહેવામાં આવે છે. આ બે ગુણો આર્થિક અને સત્તા પછીના ગુણો દ્વારા ચિહ્નિત થયેલ છે. આજના ભૌતિકવાદી યુગમાં જ્યાં એક તરફ શ્રીમંત વ્યક્તિ સુખદ આનંદથી જીવન જીવે છે, તો બીજી તરફ જો કોઈ ઉચ્ચ દરજ્જાની વ્યક્તિ હોય તો તે પોતાનું ઇચ્છિત જીવન જીવવા માટે પણ સક્ષમ છે. તેથી જો તમે મૂળભૂત રીતે શ્રીમંત બનવા માંગતા હોવ તો પણ તમારે આ બંને મુદ્દાઓ પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. આ માટે તમારે સૌપ્રથમ બુદ્ધિશાળી લોકો અને શ્રીમંત લોકો જે બુદ્ધિમત્તાના કૌશલ્યોનો ઉપયોગ કરે છે તેનું નિર્માણ કરવું જોઈએ. એક કહેવત છે કે પૈસા સંપત્તિને આકર્ષિત કરે છે. તેનો અર્થ શું છે કે શ્રીમંત વ્યક્તિ તેની બુદ્ધિ કુશળતાથી વધુ પૈસા કમાવવાનો પ્રયાસ કરે છે. આ ઉપરાંત તે પૈસાનું રોકાણ કરવા માટે પણ ખૂબ ઉત્સાહિત છે. બીજી બાજુ, જે વ્યક્તિ સારી સ્થિતિ પર કબજો કરે છે તે મૂળભૂત રીતે ભવિષ્ય માટેની યોજનાઓ પર પણ કામ કરી રહી છે. દરેક પરિસ્થિતિમાં એક વાત યાદ રાખવા જેવી છે, જેને આપણે રોકાણ કહીએ છીએ. ભવિષ્યમાં પણ આ વિષય પર વિસ્તારથી ચર્ચા કરીશું. અત્યારે આપણું લક્ષ્ય ફક્ત ઈચ્છાઓને સમજવા પર કેન્દ્રિત હોવું જોઈએ. આપણી બધી જ ઈચ્છાઓ એવી રીતે પૂરી થવી જોઈએ કે આપણા પૈસા વધારે ખર્ચ ન થાય અને આપણે પણ આપણી જીવનશૈલી પ્રમાણે ખુશી અનુભવીએ. આ માટે આપણી ઈચ્છાઓની યાદી આપણને આપવી એકદમ જરૂરી બની જાય છે. જ્યારે વ્યક્તિની ઈચ્છાઓ પૂરી થવા લાગે છે, તો આવી સ્થિતિમાં તેના મગજની બૌદ્ધિક ક્ષમતા મજબૂત થવા લાગે છે. આનો અર્થ એ થાય છે કે વ્યક્તિ એવી દિશા તરફ કામ કરવાનું આયોજન કરવાનું શરૂ કરે છે જે ભવિષ્યના મોટા સ્વરૂપ સાથે સીધી રીતે સંબંધિત જોઈ શકાય છે. પણ માત્ર મર્યાદિત સંખ્યામાં જ લોકો આ કામ કરવા અને પોતાનું જીવન પ્રકાશિત કરવા માટે સમર્થ છે. મોટા ભાગના લોકો પૈસા ભેગા કર્યા પછી નાણાંનું રોકાણ કરીને ફરીથી પૈસા કમાઈ શકતા નથી. સામાન્ય રીતે, આપણે જેને સ્વપ્ન તરીકે જોઈ રહ્યા છીએ તે ત્રીજા પક્ષ માટે એક વિશાળ બુદ્ધિ હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ એટલા માટે છે કારણ કે નાની માનસિકતાવાળા લોકો હંમેશા દરેક વસ્તુને સ્વાર્થી રીતે જુએ છે. આપણે આવી ક્રિયાઓ પ્રત્યે આપણો અભિગમ આપણા સપનાના રૂપમાં આગળ વધારવો પડશે જે આપણને આ ભૌતિક વિશ્વથી આગળનું વિશ્વ બતાવી શકે. સામાન્ય વ્યક્તિ સપના તરીકે માત્ર ભૌતિકવાદી પદાર્થો કમાવવા માંગે છે. સ્વપ્ન એ એક દિશા છે જે આપણને વિશ્વથી પરલોક સુધી વિચારવાની ફરજ પાડે છે. સામાન્ય જીવનશૈલીમાં, સપનાનો અર્થ એ છે કે ઈચ્છાઓને પૂર્ણ કરવી જે મૂળભૂત રીતે શ્રીમંત લોકોની સુવિધાઓમાં રોકાયેલી હોય છે. એક વાત આપણે હંમેશા સમજવી જોઈએ કે આપણી બુદ્ધિનો વિકાસ એ દરેક પ્રશ્નનો ઉકેલ છે. પણ આ બૌદ્ધિક બળ દરેકને એટલી સહેલાઈથી મળી શકતું નથી. વ્યક્તિની બૌદ્ધિક શક્તિ મુખ્યત્વે હૃદય પર આધારિત હોય છે. એટલે કે, હૃદય જેટલું મજબૂત હશે, તેટલું જ બૌદ્ધિક બળ વધુ મજબૂત હશે. ઉદાહરણ તરીકે, જો કોઈ વાહનનું એન્જિન મજબૂત હોય, તો તે માત્ર વધુ લોકોને જ લઈ જઈ શકતું નથી, પરંતુ ઝડપી ગતિએ એક સ્થળેથી બીજી જગ્યાએ પણ જઈ શકે છે.
આ સંજોગોમાંથી એક વાત સ્પષ્ટ થાય છે કે કોઈપણ વ્યક્તિના જીવનમાં જો તેની મૂળભૂત જરૂરિયાતો હંમેશા પૂરી થતી હોય તો તે ઈચ્છાઓ પ્રત્યે આકર્ષિત થાય છે. સ્વસ્થ વાતાવરણના અભાવે તે પોતાની ઈચ્છાઓને એક સ્વપ્ન તરીકે જોવા લાગે છે. કારણ કે ઈચ્છાઓ માત્ર અને માત્ર છેતરપિંડી છે, તેથી ઈચ્છાઓ ક્યારેય પૂર્ણ થઈ શકતી નથી. સ્વપ્નને ખરેખર એક લક્ષ્ય કહેવામાં આવે છે જે આપણને પ્રકૃતિના મુખ્ય પ્રવાહથી આગળ લઈ જઈ શકે છે અને જીવનના વાસ્તવિક આનંદનો પરિચય આપી શકે છે. આ ઉપરાંત આ ત્રણેયને હાલ આ તબક્કે સમજાવી શકાય તેમ નથી. જ્યારે તમે હવે પછીના પ્રકરણો વાંચવાનું પૂરું કરશો ત્યારે તમે આપોઆપ જ તમારી જાતને તે સમજાવી શકશો. હવે પછીના પ્રકરણમાં તમે તમારા જીવનની વધુ નજીક આવવાનો પ્રયત્ન કરશો. જીવન તે મારું છે એ હવે પછીના પ્રકરણનું શીર્ષક છે, જે તમને તમારા જીવનની ચોક્કસ ઘટનાઓ સાથે તમને જોડતો એક નવો અનુભવ પૂરો પાડશે. મિત્રો, પહેલું પ્રકરણ પૂરું કરવા બદલ તમે અભિનંદનને પાત્ર છો. આ પુસ્તક માત્ર અને માત્ર તમારા માટે જ લખાયું છે, તેથી તમારે તેનો સંપૂર્ણ લાભ લેવો જોઈએ, જે તમે આ અભ્યાસ પૂર્ણ કર્યા પછી પહેલેથી જ રજૂ કરી ચૂક્યા છો. જો તમે તેની કોપી મેળવવા માંગતા હોવ તો તમે વિગતોમાં આપેલી લિંક પર જઈને ફોર્મ ભરી શકો છો અને તેને તમારી પોતાની ભાષામાં પણ મેળવી શકો છો. તમે આ ચેનલને હંમેશા માટે તમારી પોતાની બનાવી શકો છો, જેના માટે તમે સબસ્ક્રાઇબ બટન દબાવો અને સાથે જ બેલ દબાવો જેથી દરેક નવી માહિતી તમારા સુધી ઝડપથી પહોંચી શકે. તમારે આ પુસ્તક તમારા 5 મિત્રો સાથે શેર કરવું આવશ્યક છે.